એક તરફ આમ જનતા નોટબંધીના પગલે કેશના હોવાની બુમરાણ મચાવી રહી છે, ત્યારે બીજી તરફ એક ડાયરામાં કેશ ઉછાળાતા આશ્ચર્ય સર્જાયું હતું। નોટબંધીને 50 દિવસ પૂરા થયા છે, કેશની અછત હજુ પૂરી થઈ નથી। સતત સમાજની અંદર માર્કેટમાં એવી વાતો થઈ રહી છે કે કેશ નથી, જ્યારે બીજી તરફ સમા વિસ્તાર સ્થિત જવાહરનગર ખાતે સાઈનાથ યુવક મંડળ દ્વારા એક ભંડારાનું આયોજન કરાયું હતું, જેમાં લોકગાયક પર કેશ ઉડાતા આશ્ચર્ય સર્જાયું હતું। બનાવની વિગત એવી છે કે ગતરોજ જવાહરનગર ખાતે સાઈનાથ યુવક મંડળ દ્વારા એક ભંડારાનું આયોજન કરાયું હતું, જેમાં એક ડાયરાનું પણ આયોજન કરાયું હતું, જેમાં કમલેશ બારોટ દ્વારા સૌને સંગીતના રસાસ્વાદ કરવામાં આવી રહ્યો હતો। જેમ જેમ ડાયરો જામતો ગયો તેમ ઉત્તેજના જામતી ગઈ, ત્યારે કેટલાક નાગરિકો સ્ટેજ પર પહોંચી ગયા અને કમલેશ બારોટ પર રૂપિયાનો વરસાદ કરી દીધો। ત્યારે પ્રશ્ન એ થાય છે કે એક તરફ પૈસા નથીની બૂમો પાડતી આમ જનતા આ રૂપિયા ક્યાંથી લાવી અને આ રૂપિયાનો વરસાદ કેવી રીતે કર્યો? જો કે હવે 50 દિવસ પૂરા થઈ ગયા છે, કેન્દ્ર સરકારની નવી યોજનાઓ રજૂ કરશે ત્યારે આગળની વિગતો બહાર આવશે, પરંતુ ગતરોજ ડાયરામાં પૈસાનો વરસાદ થતાં આશ્ચર્ય જરૂર થયો હતો।